આજે તો રવિવાર છે, બપોર રજા પડી ગઈ ને આપણે ઢોસો પાર્સલ કરાવીને ઘરે આવીને ખાઈ લીધો ઢોસો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જઈશું. આપણે જો સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા ઓફિસ તરફ. ત્યાં તો વરસાદ આવતો હતો તો આપણે જો આપણી ગાડી ઢાંકી લેતી ગાડીને ઉગાડીને આપણે નીકળી ગયા ઓફિસ સાઈડ. ત્યાં તો ઓફિસે આવી ગયો ને ગાડી પાર્કિંગમાં મૂકીને હું વહી ગયો આપણી ઓફિસમાં. હવે આપણો મોબાઈલ જમા થઈ જાય એટલે આપણે મળીએ બપોર. ત્યાં તો 12 વાગી ગયા છે ને આપણે રજા પડી ગઈ ને આપણે ઉતરી ગયા છીએ નીચે. આજ રવિવાર છે એટલે બપોર સુધી જ ચાલુ હતું અમારે. ત્યાં તો ધીમો ધીમો વરસાદ આવતો હતો ને આપણે આ વરસાદમાં ખાવાનું મન થઈ ગયું ઢોસો, તો આપણે નીકળી ગયા ઢોસો લેવા માટે. ત્યાં તો વરસાદનો આનંદ લેતા લેતા આપણે નીકળી ગયા ઢોસો લેવા માટે. ઢોસા વાળાની દુકાન આવી ગઈ તો આપણે ત્યાં દબાઈ દીધી. ત્યાં તો ઢોસા વાળા ભાઈને ઓર્ડર આપી દીધો, પનીર મસાલા ઢોસો બનાવી નાખો ને ભાઈ મેળા બનાવવા ને હું મેળો વિડીયો ઉતારવા. ત્યાં તો પછી સગડી ઉપર પેપર પાથરીને મસાલાનો સૂંદો બુંદો નાખીને ઉપર પનીર ખમણીને બનાવી નાખ્યો ઢોસો. ત્યાં તો પછી પાર્સલ લઈને નીકળી ગયો હું ઘર સાઈડ ને. ઘરે જતો હતો ત્યાં રસ્તામાં ટોબેકો આવી ગયો તો આપણે આપણી માવાની ચીજ વસ્તુ લેવાની હતી તો હું ટોબેકે ઉભો રહી ગયો માવાની ચીજ વસ્તુ લેવા. એ લઈને પછી હું પાછો નીકળી ગયો ઘરે. ફાઇનલી ઘરે આવી ગયો છે ને ઘરે આવીને આપણે બે ગયા જમવા માટે. તો આજનું બપોરનું લંચ આ હતો ને હાલો તમારે પણ જમવું હોય તો આપણે જો અત્યારે ઢોસા બોસા ને મેળા ચીજ આપટવા. હાલો જે કોઈને ખાવું હોય તે વીઆઈજો. અને આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, ફોલો કરતા જઈજો.